શું ચાલે બધાને? એકદમ મજામાં ને ભાઈ બતાવો. ભાઈ આપણે સંભાવનાની અંદર 9મો દાખલો કર્યો. સાહેબ પહેલા જ 9મો દાખલો ના મિત્રો યાદ રાખજો. આ ચેપ્ટરનો આગળનો એક પાર્ટ બી મેં અપલોડ કરી દીધો છે, ના જોયો હોય તો જોઈ લેજો. એની અંદર મેં પ્રસ્તાવના પૂરેપૂરી પ્રોપર સમજાવી છે. સંભાવના કોને કહેવાય એ બી કમ્પ્લીટલી સમજાવ્યું છે. જો તમે એ વિડીયો જોઈને આ વિડીયોમાં આવશો તો તમને સમજવામાં એકદમ મજા આવશે અને એકદમ સરળ રીતે તમે સમજી શકશો. બરોબર છે? અને ભાઈ જે મેં અહીં જે નંબર માર્યા છે એ નંબર તમારા ચોપડીના બેઠા છે એટલે તમને ખબર પડે કયા નંબરનો દાખલો છે એટલા માટે. બરોબર? મજા કરવાની છે એકદમ પૂરેપૂરી મજા. તો જોઈ નાખો ભાઈ બોર્ડ ઉપર ફટાફટ. ભાઈ 9મો દાખલામાં શું કીધું છે કે એક પેટીમાં સરસ મજાની એક પેટી છે. પેટીની અંદર 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે. ભાઈ એક મિનિટ મને યાદ આવ્યું, ભાઈ તમે ના હતા આઈ થિંક 5મા 6મા 7મા ધોરણમાં લખોટીઓ રમેલી છે. મેં તો બહુ રમી છે ભાઈ ગામની અંદર. તમે રમી છે? રમ્યું તો ખાલી કોમેન્ટ કરી કે તો સાહેબ આ મેં બી રમેલી છે એવું. બરોબર છે? તો હું એકલો છું કે તમે બધા છો? જોઈએ. બરોબર છે? તો મને કોમેન્ટ કરીને અવશ્ય કહેજો. ક્લિયર? આવ્યું તો નહીં સાહેબ? એમાં શું ક્લિયર? અમે કરી જ દઈશું કોમેન્ટ. જલ્દી કરજો કોમેન્ટ. હું તમારા કોમેન્ટની વેઇટ કરે. બરોબર છે? આવ્યો દાખલાઓ પણ ફરીથી બોલ દઉં છું. 5 લાલ લખોટી, 8 સફેદ લખોટી, 4 લીલી લખોટીઓ છે. યાદ રાખવાનું અહીં જે તમને આપ્યું છે સાઈડમાં લખી દો. તમને ગણવામાં તકલીફ ના પડે. આપણે એક લાઈન કરી દઈએ જેથી 2 ભાગ થઈ જાય તો દાખલો થોડો ઇઝી ગણી શકે. જો ભાઈ 5 લાલ લખોટી છે, 8 સફેદ લખોટી છે અને ભાઈ કેટલી છે? 4 લીલી લખોટી છે. તો ભાઈ આવી 5, 8 અને 4 અલગ અલગ લખોટીઓ કલરની આપેલી છે. શું કરવાનું? પેલા ટોટલ કરી દેવાનું. શું કરવાનું? ટોટલ કરી દેવાનું. 5 ને 8 કેટલા થાય? તો 8 ને 5 13, 13 ને 4 17. તો ટોટલ તમારી લખોટીઓથી 17. બરોબર છે? હવે તો શું ધોરણ કીધું છે જુઓ. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે, આગળના વિડીયો બી કીધું, ફરીથી બોલું છું, યાદચ્છિકનો મતલબ એવું થાય કે આંખો બંધ કરી કાં તો પછી આંખો પર પટ્ટી બોધી તમને ખબર ના હોય એવી જગ્યાએ કાં તો ઠેલી હોય કાં તમારો મતલબ પેટી હોય, કઈ બી વસ્તુ આપી હોય, જોયા વગર હાથ અંદર નાખવાનો અને એક વસ્તુ બહાર કાઢવાની, એને કહેવાય યાદચ્છિક રીત. કઈ કહેવાય એને? યાદચ્છિક રીત. તો યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. તો બહાર કાઢેલ લખોટી ભાઈ એક જ લખોટી બહાર કાઢવાની હોય એક જ વખતમાં. આગળ મુઠ્ઠી પણ બહાર નહીં કાઢવાની હોય, ધ્યાન રાખજો. સાહેબ ક્યાં તો કે આમ કંઈક કાઢ નાખવાની કે 4-5 ના આવી છે? ના મિત્ર, એક જ કાઢવાની છે. કેટલી કાઢવી છે? એક જ લખોટી કાઢવી છે. જુઓ, લાલ હોય તો પહેલો ઓપ્શન ગણીએ આપણે. અહીં લખું છું. પહેલો ઓપ્શન તમે શું આલ્યો છે? તો P of A. જો ભાઈ અહીં એક લખેલું છે ને તમારે એક લખવાની જરૂર નથી. પછી શું લખી દેવાનું? P of A. બીજું શોધતા હોય એટલે P of B. ત્રીજું શોધતા હોય એટલે P of C. જો ચોથું આપેલું હોય તો P of D, P of A, P of B, P of C, P of D, P of E. એમ આગળ ABCD લખતી જવાનું. ક્લિયર? એટલે ભૂલ પડે નહીં. ચલો જોઈએ. પહેલો ઓપ્શન શું છે? લાલ હોય તો લખી દેવાનું લાલ લખોટી હોય તેની સંભાવના. ભાઈ હું થોડું શોર્ટમાં લખવાનો પ્રયત્ન કરીશ, તમે પ્રોપર લખજો કારણ કે ભાઈ બોર્ડમાં જગ્યા થોડીક ઓછી છે. સૂત્ર શું હતું? આગળનો પાઠ જોયો તો સૂત્ર યાદ હશે? યાદ છે? નહીં યાદ? ઓકે ચલો હું કરાવી દઉં. સૂત્ર હતું આપણું ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો. આખી ચોપડીમાં, ચોપડી તો ના કહેવાય, આપણું ચેપ્ટરની અંદર, આપણા આખા ચેપ્ટરની અંદર સંભાવનાની અંદર એક જ સૂત્ર છે આપણું. બસ શું સૂત્ર છે? ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો. ક્લિયર? યાદ રહી જશે કે નહીં? યાદ રહી જ જાય મિત્રમાં, કંઈ છે જ નહીં. હવે અહીં જગ્યા નથી એટલા માટે હું તો સાઈડમાં લખું છું. બરોબર? ઉદ્ભવતા પરિણામો કયા આવે? તો કના? આ લાલ લખોટીના. કના? લાલ લખોટીના. તો જુઓ અહીં તમે લખેલી છે ને, આપણે એકદમ આસાની તમે લખી શકશો. એ આપણે ખાલી લખોટી લખી છે. જુઓ 5 લખોટી છે, 5 લાલ લખોટી છે. મેં ખાલી એકલું લખોટી લખી દઉં થાય ભાઈ. બરાબર છે? 5 લખોટી. તો શું કીધું છે? લાલ લખોટી હોય તો ભાઈ લાલ લખોટી કેટલી હોય? 5. અને કુલ પરિણામો, કુલ એટલે ટોટલ. ટોટલ કેટલા પરિણામો છે? 17. તો જવાબ શું હવે? P of A બરાબર જવાબ શું આવશે? તો 5 ભાગ્યા
17 આ રીતે મસ્ત સરસ મજાનું બોક્સ બનાવી દેવાનું ભાઈ પેપરમાં તમે જેટલું મસ્ત રીતે લખશો ને એટલા સારા માર્ક્સ મળશે બરોબર ગુચરા કરીને લખશો બધું ખબર બી નહીં પડે એવું લખશો તો ભાઈ જોવાનો કંટાળો આવે સિમ્પલ છે ભાઈ તમારા માર્ક્સ કાપી દેશે ક્લિયર ઓકે ચલો હવે બીજું શોધીએ આપણે પી ઓફ બી એટલે બીજો તમને ઓપ્શન શું આપ્યો છે સફેદ ન હોય અહીં ધ્યાન રાખજો અહીં બહુ તકલીફ થશે શું કીધું તમને સફેદ ન હોય અહીં શું કીધું લાલ હોય તો હોય એમાં તકલીફ ના પડે અહીં ન હોય કે ને એટલે આપણે ભૂલ કરવાની સંભાવના બહુ થઈ જાય લો સંભાવના આવી ગઈ ઓકે ચલો સફેદ ન હોય તેની સંભાવના કીધી છે તો લખીએ આપણે પી ઓફ બી બરાબર સફેદ ન હોય સફેદ ના હોય એટલે કઈ લેવાની અહીં જુઓ સફેદ અહીં કીધા સફેદ આ સફેદ લેવાની નહીં શું કીધું સફેદ લખોટી ન હોય તો ભાઈ આ સફેદ અહીંથી લેવાની નહીં તો કેટલી બાકી રહી 5 લાલ અને 4 લીલી સાહેબ કેમ સફેદ ના લીધી એટલે અહીં મિત્ર કીધું તું કે સફેદ લખોટી ન હોય તો જે બોક્સ હોય એમાં કદાચ એવું બને સફેદ લખોટી ન હોય તો બીજી કેટલી લખોટી બચી તો 5 લાલ બચી અને 4 લીલી બચી તો 5 ને 4 કેટલી થાય તો 5 ને 4 થાય 9 જુઓ 5 લાલ અને 4 લીલી એટલે 5 ને 4 કેટલી થઈ 9 અને કુલ કેટલી છે આપણી 17 જુઓ હું સૂત્ર એક જ વખત લખું છું પણ તમે યાદ રાખજો દરેક ઘટનામાં તમે સૂત્ર લખજો સૂત્ર એક જ છે મિત્ર કયું આ ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો એક જ સૂત્ર છે તમે દરેક ઓપ્શનમાં સૂત્ર લખશો ના ભાઈ સારું રહેશે લખજો બરોબર છે એકમાં ના લખતા કે સાહેબ એકમાં તમે લખ્યું એટલે મેં એકમાં લખશું એટલે એવું ના હોય ભાઈ બોર્ડમાં જગ્યા ઓછી એટલા માટે હું એકમાં જ લખું છું બરોબર છે તો એ બધામાં લખજો ચલો તો પી ઓફ બી બરાબર તમારો જવાબ થયો 9/17 સાહેબ મને એક પ્રશ્ન થયો છે શું તમારો પ્રશ્ન થયો મગજમાં એના પહેલાં જ હું કહું છું ભાગ ઉડતા હોય તો ઉડાડવાના દર વખત આમ છોડી દેવાનું નહીં આ 9 નો 17નો ભાગ નહીં ઉડતો એટલા માટે મેં છેદ ઉડાડ્યા નથી જો ઉડતા હોય તો એમને છોડી ના આવતા ને તો માર્ક્સ કપાશે સીધો અડધો માર્ક્સ ગયો પડી તેમ 6 વાગ્યાની ગયો બાઉન્ડ્રીની બહાર એ તમારા પેપરની બહાર માર્ક્સ જતો યાદ રાખજો ચલો ત્રીજો ઓપ્શન જોઈએ લીલી ના હોય લો અમારી પાસે ના હોય લીલી ના હોય તો જોઈએ લીલી ન હોય બરોબર તો આપણે લખશું પી ઓફ સી તો પી ઓફ સી બરાબર લીલી લખોટી ના હોય દેખાય છે ને ભાઈ થોડા નાટક લખ્યું છે સૂત્ર હું લખતો નથી લીલી ના હોય લીલી કેટલી નથી તો લીલી 4 લખોટી લીલી કાઢ નાખો તો કેટલી બચી કોઈ શું કીધું લીલી લખોટી ના હોય તો લીલી લખોટી ના હોય સંભાળ શોધવાની છે તો લીલી આ 4 થી આ 4 ને કાઢ નાખો બચી કેટલી તો જુઓ આ 5 લાલ અને 8 સફેદ તો 8 નો બોજ કેટલી થાય 13 તો જવાબ શું થશે 13 એટલે ઉદ્ભવતા પરિણામો 13 અને કુલ પરિણામો કેટલા 17 તો આપણો જવાબ થયો 13/17 આવડી જાય વિચારો કે અહીં થોડુંક ટ્વિસ્ટ કરીને તમને કહું છું સફેદ ન હોયની જગ્યાએ તમને એવું કીધું હોત કે સફેદ હોય કદાચ તમને એવું પૂછ્યું હોત કે સફેદ હોય તો કેટલી થાત સફેદ હોય પૂછ્યું તો કેટલી થાત ભાઈ તમને એવું કીધું છે કે સફેદ ન હોય એની જગ્યાએ તમને એવો ઓપ્શન પૂછ્યો હોય કે સફેદ લખોટી હોય તો સફેદ કેટલી હોય 8 કેટલી હોય 8 અને કુલ પરિણામ કેટલા 17 તો તમારો જવાબ કેટલો થયો 8/17 ધ્યાન રાખજો બરોબર કોઈ સફેદ ન હોય કે તો બદલાઈ જાય હું ચોપડીનું બધું બેઠું લેતો નથી તમને સમજાવવાનું થોડોક ફેરફાર કરી સમજાવું છું બરોબર છે સફેદ ન હોય તો 8 એટલે સફેદ આવે નહીં અને સફેદ હોય કીધું હોય તો ખાલી સફેદ આવે આવડી જશે ફટાફટ લખી દો અને આગળ દાખલો આપણે જોઈએ ક્લિયર આગળનો દાખલો તમે કમ્પ્લીટલી જોઈ લીધો છે બરોબર છે તો વિડીયો સ્કીપ ના કરતા અને કમ્પ્લીટલી જુઓ મેં તમારા માટે બોર્ડ ઉપર 10મો દાખલો લખ્યો છે બરોબર છે રકમ જોતા રહેજો આગળના દાખલા બી તમે માઇનોર ચેન્જીસ કરીશ મેં જોયું તમે
ખબર પડી? એટલું ચેન્જીસ હશે ને ભાઈ, તમે ધંધે લાગી જશો. અને એટલા ચેન્જીસમાં જો ચોપડ બેઠું લખવા થયા તો માર્ક્સ કપાઈ જશે. અને પછી તમે એવું વિચારવાનું સાહેબ તો કમ્પ્લીટ દાખલો ગણીને આવજો અને રિઝલ્ટના દિવસે આટલા જ આવે. કેમ? તો યાદ રાખજો, દરેક વસ્તુ ગોખવા ના જવાય મિત્ર, સમજવું પડે. ગણિત છે, ગુજરાતી સામાજિક વિજ્ઞાન નથી, ધ્યાન રાખજો. ક્લિયર? યાદ રહે છે કે નહીં હું શું બોલું છું? ધ્યાન રાખો મિત્રો. ચલો 10મો દાખલો જોઈ નાખીએ. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા છે. કેટલા સિક્કા છે? 100 સિક્કા. 100. તો હું લખું 50 પૈસાના 100 સિક્કા. 1 રૂપિયાના 50 સિક્કા. અહીં લખું 1 રૂપિયાના 50 સિક્કા. 2 રૂપિયાના 20 સિક્કા. 2 રૂપિયાના 20 સિક્કા. અને 5 રૂપિયાના 10 સિક્કા. 5 રૂપિયાના 10 સિક્કા. તો જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે ગલ્લામાંથી કોઈ એક સિક્કો બહાર પડે તેની સમભાવી હોય તો સિક્કો ઓપ્શન તમને આલેલું છે. બરોબર? તમને પહેલો ઓપ્શન શું આલેલો છે? 50 પૈસાનો સિક્કો હોય. ભાઈ તમે કોઈ દિવસ ગલ્લો ઘેર લાવેલા છો? તમને પૈસા નાખ્યા છે? કેવું થાય નહીં? 4-5 દિવસ પૈસા નાખીએ ભાઈ કેવું મન થાય? થોડા કાઢી લઈએ. થાય છે નહીં? કરેલું છે ભાઈ? આ થાય છે 4 દિવસ લગાવીને 5મા દિવસે ઊંધો કરીને કે નીકળે છે કે એના ચમચી વડે કે ચપ્પુ વડે કંઈ કાઢવાનો પ્રયત્ન કરીએ. કાઢેલા છે કે નહીં? કાઢેલા છે ને? તો કરો કોમેન્ટ કાઢેલા છે. બરોબર છે? એકદમ એન્જોય કરીને ચેપ્ટર ભણવાનું તો જ મજા આવે મિત્રો. અને યાદ રાખજો આ ચેપ્ટર એકદમ આઈએમપી છે આપણા માટે, કારણ કે 14 માર્ક્સ હોય એટલા માટે. અને ચેપ્ટર કંઈ હાર્ડ છે નહીં. જો તમે કમ્પ્લીટલી ગણ્યું, જો તમને કમ્પ્લીટલી આવડ્યું, શીખ્યું તો 14માં 14 માર્ક્સ આવે એવા છે. અને આ માર્ક્સમાં 14માં 14 લાવશો ને ભાઈ તો ગણિતમાં મેક્સિમમ તમે માર્ક્સ કરી શકશો. બરોબર છે? તો અહીં તમે દાખલા ફટાફટ પહેલાં તમે ટોટલ કરી દો. જોજો આનું ટોટલ ના થઈ જાય. હવે સિક્કા છે લ્યા, 100 સિક્કા, 50 સિક્કા, 20 સિક્કા, 10 સિક્કા. તો 100 ને 50 150, 150 વત્તા 20 એટલે 170, 170 વત્તા 10 એટલે કેટલા થાય? 180. તો ટોટલ સિક્કા કેટલા? તો ટોટલ સિક્કા 180. ચલો સાઈડમાં લખીએ આપણે. પહેલો ઓપ્શન તમને શું આલે તો આપણે પહેલો ઓપ્શન એટલે આપણે શું લખીએ? P ઓફ A. શું ઓપ્શન હતો? 50p. ભાઈ p એટલે પૈસા. 50 પૈસાનો સિક્કો હશે. સિક્કો હોય એની સંભાવના કીધી તમને. આપણે લખીએ 50 પૈસાનો સિક્કો હોય તેની સંભાવના. શેનીજી? પહેલા શું કરવાનું? સૂત્ર લખી દેવાનું. સૂત્ર યાદ છે ને મિત્રો? હવે શું હતું તો લખી દઈએ આપણે. ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો. કેટલા પરિણામો? કુલ પરિણામો. બરોબર છે? ઉદ્ભવતા પરિણામોની સંખ્યા એટલે કેટલા? 50 પૈસાના સિક્કા એટલે આપણે શું કહેવાય? ઉદ્ભવતા પરિણામો. તો 50 પૈસા સિક્કા કેટલા છે? તો જો આ 50 પૈસા છે એટલે સિક્કા કેટલા? તો 100 સિક્કા. તો ઉદ્ભવતા પરિણામો થયા આપણા 100 અને કુલ પરિણામો કેટલા? આપણે ટોટલ કર્યું. ટોટલ એટલે આપણું કુલ કેટલા થઈ જાય? 180. જો મિત્રો હોય છેદ ઉડે છે કે નહીં? છેદ ઉડતો હોય તો ઉડાડવાનો, છોડતા નહીં. એ તો માર્ક્સ અડધો કપાઈ જશે. ધ્યાન રાખજો. બધામાં જે ટીચરો નહીં પૂરા માર્ક્સ ચાલે. હે બધા નહીં હોય એવા ટીચર છે પૂરા માર્ક્સ ચાલે. ભાઈ કાપવા બેસે ને જો ઘેર પહેલા નહીં કરીને આવ્યા અને જો મેડમ નીકળ્યા. યાદ રાખજો લો માર્કલની નથી. બરોબર છે? યાદ રાખજો. જો મેડમ પેપર તપાસવા બેસ્યા કોઈ સર જો ઘેર લડાઈ કહીને આવ્યા છે યાદ રાખજો માર્ક્સ દે જાતે ઉડાડશે. એટલે કમ્પ્લીટ લખજો જેથી માર્ક્સ ના ઉડે. બરોબર છે? નહીં તો કોઈનો ગુસ્સો તમામ ના ઉતરી જાય. ધ્યાન રાખજો. ચલો જે ઉદાહરણ 0 0 ઉડી ગયા. હવે શું થાય? ઉદાહરણ 10 ને શું લખાય ભાઈ? 5 નું 10 થાય. 18 ના શું થાય? તો 18 ના થાય 9 દુ 18. 2 ઉડી ગયા. બચ્ચું શું મારા જોડે? તો ભાઈ થોડી જગ્યા ઓછીના કારણે હું સાઈડમાં લખી દઉં છું. આ 5 બચ્યા અને આ શું બચ્યું? 9. તો આપણું P ઓફ A બરાબર શું જવાબ આવે?
5 વાગ્યા 9. ભાઈ તમે સરસ રીતે આ સ્ટેપ અહીં લખજો કમ્પ્લીટ, જગ્યા ઓછીના કારણે મિત્રો સાઈડમાં લખ્યું. સમજો યાર એટલું? ચલો જવાબ શું થાય? 5 વાગ્યા 9. બરોબર. બીજો ઓપ્શન જોઈએ. હવે બીજો ઓપ્શન શું હતું? ₹5નો સિક્કો નહીં હોય. આવી પાછું નહીં હોય એવું, અને નહીં હોવામાં ભરાઈ પડે છે, ધ્યાન રાખજો. ₹5નો સિક્કો નહીં હોય. નહીં હોય મતલબ શું થાય? કે ના હોય. તો આની અંદર જો હું 5નો સિક્કો કાઢી નાખું તો બીજા કેટલા સિક્કા વધશે? પેલા આપણે ભાઈ સંભાળવાનું લખી દઈએ પછી કરીએ. ₹5નો સિક્કો નહીં હોય તેની સંભાવના. ચલો હું સૂત્ર લખતો નથી, તમે સૂત્ર લખી દેજો, એટલું કરજો. સૂત્ર વગર ના ગણતા, ધ્યાન રાખજો, તો માર્ક્સ કપાશે. જો હોય નહીં માર્ક્સ કપાશે, તમે ધ્યાન રાખજો. ઓકે ચલો. 5નો સિક્કો નહીં હોય તેની સંભાવના. નહીં હોય તેની સંભાવના. ચલો ભાઈ 5નો સિક્કો આપણે કાઢી નાખ્યો. ચલો અક્ષવાદ જગ્યાએ કટ કરી દીધો. તો બીજા કેટલા સિક્કા બાકી રહ્યા? તો જુઓ 50 પૈસાનો બાકી રહ્યો, ₹1 બાકી રહ્યો અને ₹2 બાકી રહ્યો. તો ટોટલ કેટલા સિક્કા બાકી રહ્યા? તો જો ટોટલ કરો 100 અને 50, 150 વત્તા 20 કેટલા થાય? 170. તો તમારા સિક્કા બાકી રહ્યા 170 અને કુલ પરિણામ કેટલા? 180. 0 ઉડી ગયા, 0 ઉડી ગયા. બાકી શું રહ્યું એ સાઈડમાં લખું છું. બાકી રહ્યું તમારું 17 ભાગ્યા આ ઉપર 17 બાકી રહ્યા, નીચે કેટલા બાકી રહ્યા? 18. તો આપણા ભાઈ P of B બરાબર કેટલો જવાબ થાય? 17 ભાગ્યા 18. આવડી જશે. શેણ એકદમ ઈઝી દાખલો ભાઈ. આ દાખલો 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં આરામથી પૂછાય છે. માર્ક્સ ના જવા જોઈએ. 2 માર્ક્સમાં તો ક્યાંય નહીં ગયો, ત્યાં તો છે જ ભાઈ. બાપરીમાં તમે આ જોશો જ. શેનીથી માર્ક્સ ના કપાવા જોઈએ, કમ્પ્લીટલી દાખલો ગણો. બરોબર છે. મળીએ આપણે આગળવાળા દાખલામાં. આ પેલા ગણી નાખો ભાઈ. આપણે કમ્પ્લીટલી આગળવાળો દાખલો સમજ્યા પછી 11મા દાખલા ઉપર જઈએ છીએ. બરોબર છે ભાઈ. હવે ગોપીબેન આવ્યા. કોણ આવ્યું? ગોપીબેન આવ્યા. તો ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. ભાઈ માછલી ઘર તો ખબર છે ને, પેલું ઘેરમ પોટ રાખેલું હોય ઘોર, કાં તો આપણે દવાખાનામાં કાં તો મોટા કોઈ શોરૂમ જગ્યાએ જઈએ તો ચોરસ મોટું કાચનું હોય છે, પેલી માછલી ગોળ ગોળ તરતી હોય એને શું કહેવાય? માછલી ઘર. તો દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી, કેટલી માછલીઓ? એક માછલી બહાર કાઢે છે. તો આ ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી. પેલા એ લખી દઈએ, જે આપ્યું હોય ભાઈ એ પેલા લખી દેવાનું, તકલીફ પડે નહીં દાખલો ગણવામાં. બરોબર છે. તો એ લખી દઈએ 5 નર માછલી, એ ચલો માછલી લખીએ, અને બીજી 8 માદા માછલી. બરોબર. 5 નર અને 8 માદા માછલી છે. તો બહાર કાઢેલ માછલી નર માછલી હોય. શું કીધું છે? નર માછલી હોય તેની સંભાવના કેટલી? તો તમારે શું કરવાનું છે ભાઈ? અહીં લખવાનું P of A બરાબર, તમે સંભાવના કોની શોધવાની કીધી? તો તમે સંભાવના કીધી છે કે બહાર કાઢેલ માછલી કોણ હોય? નર માછલી હોય. શું હોય? નર માછલી હોય. તો લખી દો કે નર માછલી હોય તેની સંભાવના. તો ચલો પહેલા સૂત્ર લખી દઈએ. ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામ. ચલો આમાંથી કઈ ટોપિક શોધવાનું છે, એક જ ઓપ્શન શોધવાનું છે, એટલે કઈ તકલીફ નથી. ચલો ઉદ્ભવતા પરિણામો સંખ્યા એટલે પેલા ભાઈ ટોટલ કરવાનું બાકી છે. કર દો પેલા ટોટલ અહીં. 8 ને 5 કેટલા થાય? તો 8 ને 5 થાય તમારા 13. એટલે તમારી ટોટલ માછલી થઈ ગઈ. લો ટોટલ માછલીઓ છે ટોકીમાં 13. હવે શોધવાની તમારે નર માછલી. તો નર માછલી કેટલી છે? તમારી નર માછલી કેટલી છે? નર માછલી 5. તો તમારી નર માછલી 5 અને કુલ પરિણામો તો તમારા 13. તો લો આ તમારો જવાબ. જગ્યા હતી એટલે થોડું પ્રોપર લખ્યું છે. તો P of A બરાબર તમારો જવાબ થાય 5 ભાગ્યા 13.
જવાબ આવી જાય બોક્સ બનાવી દેવાનું, છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના. ક્લિયર? ભાઈ યાદ રાખજો, જેટલા બોક્સ બનાવીને પ્રોપર લખશો એટલું સારું દેખાશે પેપર, અને એટલું તમારું પ્રેઝન્ટેશન પેપરમાં સારું રહેશે. જેટલું પેપર સારું દેખાય એટલા માર્ક્સ સારા રહે. બરોબર? જોવાવાળાને જો કંટાળો હોય ને તો માર્ક્સ કપાશે, ધ્યાન રાખજો. બરોબર છે? તો ફટાફટ દાખલો ગણી નાખો, આગળ બીજા દાખલો જોતા રહીએ. બરોબર છે? તો ભાઈ તમારા માટે સરસ મજાનો દાખલો, મોસ્ટ આઈએમપી દાખલો યાદ રાખજો. ઘણી બધી વખત પૂછાયેલો દાખલો છે, ધ્યાન રાખજો ભાઈ. તમે આ દાખલો એકદમ પ્રોપર આઈએમપી દાખલો છે, આવડવો જોઈએ. સ્કીપ કર્યા વગર, વિડીયો દોર્યા વગર કમ્પ્લીટલી જોજો, તમને આખો દાખલો આવડી જશે. બરોબર છે? અહીં શું લખ્યું છે જુઓ, દાખલા નંબર 12 છે, ખાસ ધ્યાન રાખજો. તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે. શું હોય છે ભાઈ તકની એક રમતમાં? હું તમને દોડીને બતાવું છું. આ ગોળ છે સરસ મજાનું, અહીં આપણે દોડ દઈએ 1 2 3 4 5 6 7 અને 8. આ રીતે 8 અલગ અલગ તમને સંખ્યા લખેલી છે 1 થી 8 સુધી. તો 1 થી 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિદર્શ કરતું અટકે છે. સમજો કોઈ આવું એક તીર છે, તો તમે આમ ફેરવતા હોય, આમ જો ગોળ આમ કંઈ રાઉન્ડ ફેરવો, સમજો કે આ રાઉન્ડ છે, તમે કંઈ ફેરવો અને એક તીર આમ હોય, એ કઈ જગ્યાએ અટકે એ તમારે જોવાનું છે. તો અને આ સમસંભાવિક પરિણામ છે. કયા કયા? તો પહેલો ઓપ્શન છે આ તરફ નિદર્શ કરે. કોની તરફ? તો આ તરફ નિદર્શ કરે. ગણને દાખલો તો લખીએ આપણે ડાયરેક્ટ P of A બરાબર, અહીં લખવાનું કે આ તરફ નિદર્શ કરે તેની સંભાવના. હું આખું નહીં લખતો, તમે સમજી જજો. આ તરફ નિદર્શ કરે તેની સંભાવના લખવાનું થાય. ક્લિયર? પહેલું સૂત્ર આવ્યું. સૂત્ર ભાઈ હું સૂત્ર એક જ વખત લખું એક દાખલાની અંદર, પણ તમે જેટલા ઓપ્શન જુઓ, અહીં 4 ઓપ્શન આપેલા છે, 1 2 3 અને 4. તો તમારે 4 ઓપ્શનની અંદર ભાઈ તમારે ભાઈ સૂત્ર લખવાનું થાય. બરોબર છે? હું એક જ વખત લખી, તમારે 4 વખત લખવાનું. ક્લિયર? ભાઈ હસતા રહો, એકદમ સ્માઇલ કરો તો જ બધા દાખલા ગણવા. બરોબર છે? ગણિત છે, મજા કંઈક ભણો તો મજા આવે ને તો બોરિંગ થવાય. તો બોરિંગ થવું છે ના ના, તો મજા કરવાની યાર. આવી જાઓ ભાઈ ફટાફટ દાખલા ઉપર. 8 તરફ નિદર્શ કરે. તો ભાઈ 8 કેટલી સંખ્યાઓ છે જુઓ. 8 આપણી એક જ સંખ્યા છે. જુઓ, 1 એક વખત છે, 2 પણ એક વખત, 3 બી એક વખત. એ રીતે છે કે 8 સુધી જોઈએ તો એક સંખ્યા એક જ વખત લખેલી છે. તો પેલા સૂત્ર લખી દઈએ, પછી ગણને હું સૂત્ર લખવાનું ભૂલી ગયો. ચલો લખી દઈએ. ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો. ચલો આપણે ઇન્ટર આવી ગયા. અહીં ક્યાં હતા? 8 તરફ નિદર્શ કરે તો 8 ખાલી એક જ વખત લખેલી સંખ્યા છે. તો ઉદ્ભવતા પરિણામો થાય 1, અને કુલ પરિણામ કેટલા? તો ટોટલ પરિણામ છે 1 2 3 4 5 6 7 અને 8. કુલ પરિણામ કેટલા થાય? 8. તો તમારો જવાબ થઈ જાય P of A બરાબર 1/8. બરોબર છે? એ રીતે બીજો ઓપ્શન તમે શું આલ્યું છે કે અયુગ્મ સંખ્યા હોય. અયુગ્મ જોજો, અહીં ધ્યાન રાખજો. અયુગ્મ હોય, અયુગ્મનો મતલબ શું થાય અને યુગ્મનો મતલબ શું થાય ધ્યાન રાખજો. અયુગ્મનો મતલબ અહીં લખી દઉં છું. અયુગ્મનો મતલબ થાય એકી સંખ્યા અને યુગ્મનો મતલબ થાય બેકી સંખ્યા. તમને કઈ પૂછી છે? આ યુગ્મ પૂછી છે. કઈ પૂછી છે? યુગ્મ. યુગ્મ એટલે અયુગ્મ પૂછી છે બેટા તમને. જો અયુગ્મનો મતલબ થાય એકી સંખ્યા અને યુગ્મની સંખ્યા થવાનો મતલબ બેકી સંખ્યા. ક્લિયર? તો તમને અહીં અયુગ્મ કીધી છે તો કઈ સંખ્યા થવાની પેલા આપણે સંભાવના લખી દઈએ ઘટના, પછી એનો શોધીએ. અયુગ્મ સંખ્યા હોય તેની સંભાવના. ચલો સૂત્ર હું નહીં લખતો, સૂત્ર તમારા માટે બાકી રહ્યો તો તમે સૂત્ર લખી દેજો. ભાઈ અયુગ્મ એટલે એકી સંખ્યાઓ. તમે એકી કઈ સંખ્યાઓ છે જુઓ. પેલા હું પૂછી દઉં. ઓકે, જુઓ આપણો આ એક એકી સંખ્યા છે, આ 3 બી એકી સંખ્યા, 5 બી એકી સંખ્યા અને 7 બી એકી સંખ્યા. ભાઈ એકીમાં બેકીમાં તો ખબર પડશે ને ભાઈ, 10 વાંધો પણ એટલે તો ખબર પડી જોઈએ. એટલે હા, એવી સંખ્યા કે જેને 2 વડે ભાગી શકાય એ બધી બેકી સંખ્યા કહેવાય, અને એવી સંખ્યાઓ જેને 2 વડે નિશેષ ન ભાગી શકાય એને કહેવાય અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યાઓ. એટલે જુઓ 1
3, 5 અને 7 એ બધી એકી સંખ્યાઓથી તો ટોટલ કેટલી સંખ્યાઓ હતી? 1, આ 2, આ 3 અને 4. તો ઉદ્ભવતા પરિણામ થાય તમારા 4 અને કુલ પરિણામ કેટલા? તો ટોટલ 8 પરિણામો છે. તો ભાઈ 8 છેદ ઉડે છે ને, તો ઉડાડો. 4 દુ 8. શું થયા? 4 દુ 8. તો જવાબ શું આવશે? ઉપર કઈ બચ્યું? ના. કઈ ના બચે? તો એક તો બચે, ધ્યાન રાખજો. અમુક છોકરા શું કરે છે ખબર છે? અહીં કઈ ના બચ્યું ને એટલે અહીં છોડી દે છે અને જવાબ અગેન 2 લખીને આવી જાય છે. એટલે આ મિત્ર ખોટો પડે, એમ ના થાય. ઉપર કઈ ના બચે એટલે એક તો બચે. ભાઈ યાદ રાખવાનું, એક તો બચે જ. તમારો જવાબ થશે 1/2. જગ્યા ઓછી છે એટલે થોડું ટૂંકમાં લખી દઉં છું, તો એ પ્રોપર આ રીતે બોક્સ બનાવી લખજો. બરોબર છે? તો તમારો જવાબ થાય 1/2. એ રીતે આગળ જોઈએ આપણે. ચલો ત્રીજો ટોપિક જોઈએ. ત્રીજો ઓપ્શન, 2 કરતા મોટી સંખ્યા હોય. શું કહે છે? 2 કરતા મોટી સંખ્યા હોય. તો જુઓ, આ 2 કરતા મોટી એટલે 3 1, આ 4 2, આ 5 3, 6 4, 7 8, સોરી 7 આપણી 5 અને 6 ટોટલ કેટલી થઈ? જુઓ, આ 3 એટલે આપણી એક સંખ્યા મોટી. 2 કરતા મોટી માંગી છે. કઈ માંગી છે? 2 કરતા મોટી. તો 3 મોટી કહેવાય, 4 બી 2 કરતા મોટી, 5 બી 2 કરતા મોટી છે. કે આ સુધી 2 કરતા બધી મોટી સંખ્યાઓ છે. તો 1 2 3 4 5 અને 6 કેટલી સંખ્યાઓથી 2 કરતા મોટી? 6 સંખ્યાઓથી. જો હજુ ખબર ના પડી હોય તો અહીં લખી દો 1 2 3 4 5 6 7 અને 8. શું કીધું છે? 2 કરતા મોટી સંખ્યા હોય. તો જુઓ, 2 કરતા મોટી. જો આ 2 કરતા આ બધી સંખ્યા કેવી છે? મોટી. ટોટલ કેટલી સંખ્યાઓ મોટી છે? 1 2 3 4 5 અને 6. કેટલી મોટી થાય? 6. તો પહેલા આપણે ઘટના લખી દઈએ. P of C બરાબર, ભાઈ ત્રીજી ઘટના છે એટલે C. તો 2 કરતા મોટી સંખ્યા હોય. બરોબર છે? તો ચલો હવે લખીએ. 2 કરતા મોટી કેટલી થી? તો 1 2 3 4 5 અને 6 થી. તો ભાઈ ઉદ્ભવતા પરિણામ 6 અને કુલ પરિણામ તમને ખબર જ છે 8. ભાઈ છેદ ઉડે છે તો ઉડાડવાનો, 100% ઉડાડવાનો. છેદ ના ઉડે તો જ દાખલો છોડવાનો, એમને આગાડી. નહીં તો છેદ ના ભાઈ ઉડતો હોય તો ભાઈ ઉડાડવાનો જ છે. બરોબર છે? ભાઈ 6 ના છેદ ઉડે 3 દુ 6 અને 8 ના છેદ ઉડે 4 દુ 8. આ 2 અને આ 2 ઉડી ગયા. બાકી શું રહ્યું? તો બાકી રહ્યું આપણું ઉપર 3 બાકી રહ્યા અને નીચે 4 બાકી રહ્યા. ક્લિયર? આ તમારો જવાબ 3/4. હવે કઈ બાકી રહ્યું? હા, ચોથો હજી બાકી રહ્યો, પણ જગ્યા દેખાતી નથી. એક કામ કરીએ, અહીં લીટી કરીને અહીં થોડું નાનું મોટું કરીને બતાવી દઈએ છે. ચાલો, P of ચોથો છે એટલે D લખીએ. શું કીધું છે? 9 કરતા નાની. ભાઈ ટૂંકમાં લખી દઉં છું, 9 કરતો નાની સંખ્યા હોય. બરોબર? તો જુઓ, 9 કરતા નાની એટલે આમ તો જોવા જઈએ તો 1 થી 8 સુધી બધી સંખ્યા 9 કરતા તો નાની જ છે. તો કેટલી સંખ્યાઓ આવે? 1 2 3 4 5 6 7 અને 8. તો 9 કરતા નાની કેટલી સંખ્યાઓ છે? 8. અને કુલ પરિણામ બી કેટલા છે? 8 જ છે. તો આ લો 8 8 ઉડી ગયા. અમુક મહાન લોકો શું કરે છે? અહીં 0 કરી દે છે. એટલે મિત્ર કઈ ના બચે તો બી શું બચે? આપણે હાલ તો કીધું તું, શું બચે? 1. તો આપણે P of D માં શું જવાબ આવશે? 1. સરસ મજાનું બોક્સ બનાવીને દાખલો ગણજો. તો ભાઈ માર્ક્સ કપાશે. ધ્યાન રાખજો. વારંવાર એટલા માટે બોલું છું કે તમે ભાઈ ધ્યાન રાખો ને એટલા માટે. ક્લિયર? ફટાફટ દાખલો ગણી નાખો, પછી આપણે આગળ દાખલો જોઈએ. બરોબર છે? ચલો ભાઈ, આપણે બોર્ડ ઉપર સરસ મજાનો 13મો દાખલો ગણ્યો છે. આ બી IMP દાખલો છે ભાઈ, યાદ રાખજો. આ બધા દાખલા જે હું તમને ગણાવું છું એ બધા મોસ્ટ IMP દાખલા છે અને ઘણી બધી વખત પૂછાઈ ગયેલા છે. કેમ ના પૂછાય ભાઈ? ટોટલ દાખલા 15 થી 20 છે અને ભાઈ પેપર આપણું પેપરની અંદર 14 માર્ક્સનું ભાઈ માર્ક્સ પૂછાય છે ચેપ્ટર. તો ભાઈ કેમ ના પૂછાય? પૂછાય જ. તો ભાઈ યાદ રાખો કે દરેક દાખલા આપણા માટે તો IMP જેવા જ છે. દરેક દાખલા કરવાના છે તો જ માર્ક્સ આવે. હો, એક તો તમારે કરવા 7 થી 8 ચેપ્ટર આખી ચોપડીમાં. તો ભાઈ મિત્ર કરવું તો બધું પડશે જ ને. તો કરો, જે ચેપ્ટર કરો છો એકદમ પ્રોપર કરો, કશું સ્કીપ ના કરો એમાં. જે નહીં કરવું એને પ્રોપર સાઈડ મૂકો, બટ જે કરવું છે ને એકદમ શાંતિથી કરશો અને એકદમ મસ્ત રીતે કરશો તો જ માર્ક્સ આવશે. નહીં તો પછી નહીં આવે. ફરીથી પેપર ના લેવું હોય ને ભાઈ, ફરીથી એટલે ખબર પડી, ફરીથી એટલે ફેલ ના થવું હોય અને ભાઈ તમારે કમ્પ્લીટ માર્ક્સ લાવવા હોય
તો આ ચેપ્ટર એકદમ પ્રોપર કરો તો તમે એક આરામથી પાસ થઈ જશો અને માર્ક્સ બી સારા આવશે, બરોબર છે। આ તો દાખલાઓ પર 13મો દાખલો, પાસાને એકવાર ફેંકવામાં આવે છે। સાહેબ પાસો એટલે આપણે ભાઈ કોરોનામાં શું કર્યું? લૂડો જ રમ્યો છે ને। આવો પાસો આવતો હતો છું, આ થોડું પોકાત ઊંઘી છે, માણી લેજો। આવો એક પાસો આવતો હતો, બરોબર છે। આ થોડું ઓપું જતું રહ્યું પણ કંઈ જાઉં સીધું કરી દે બરોબર। હા થયું સીધું। આવો પાસો આવતો હતો, આમાં કંઈ નાખવાનું। એક ઉપર શું શું લખેલું હતું ચલો જોઈએ, એ બી જોઈએ। ચલો એક ઉપર એક લખેલો આવતો હતો, બીજા ઉપર આનું લોબું થઈ ગયું યાર, 2 લખેલા આવતા હતા, ત્રીજા ઉપર આ રીતે 3 લખેલા આવતા હતા, ચોથામાં આપણે આ રીતે 4, પાંચમામાં આ રીતે 6 અને છઠ્ઠામાં આ રીતે 6। ક્લિયર? આ રીતે આપણને બાજુ આવતું હતી। ભાઈ પાસામાં કેટલી બાજુઓ હોય? તો ટોટલ 6 બાજુઓ હોય, એટલે કુલ સંખ્યા કેટલી થઈ ગઈ? 6। ખબર પડી? તો ચલો ભાઈ દાખલો જોઈએ। પહેલો ઓપ્શન અવિભાજ્ય સંખ્યા હોય, ચલો તો P of A બરાબર લખીએ, અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના તમારે શોધવાની છે। ચલો સૂત્ર લખી દઈએ। હું એક વાર તો સૂત્ર લખું છું, તમારે બધા લખો, બરોબર છે? લખતા રહેજો। તો ચલો સૂત્ર લખી દઈએ, ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો। શું થાય ભાઈ સૂત્ર? ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો। ક્લિયર? આવડી જાય એવું છે? ચલો ભાઈ લખીએ, અવિભાજ્ય સંખ્યા હોય। સાહેબ અવિભાજ્ય સંખ્યા એટલે શું? એ તો ખબર નહીં। આઈને ભાઈ તકલીફ, આ બધી વસ્તુ ખબર રાખજો તો મજા આવશે દાખલા ગણવામાં, એટલે બહુ ભૂલો પડશે। અવિભાજ્ય સંખ્યાનો મતલબ એવો થાય કે એવી સંખ્યા કે જેનો અવયવ 1 હોય, 1 એટલે ખબર પડે ને, 1 હોય અને એ જાતે હોય। જેમ કે જુઓ આ 2, આ 3 અને આપણે આ 5, આ 3 સંખ્યા કેવી છે? અવિભાજ્ય સંખ્યા। સાહેબ આ 6 ના હોય? જોઈ જુઓ 6 ના અવયવ પડે છે કે નહીં? 6 ના અવયવ પડ્યા જુઓ, 2 3 6 થાય અને 1 થાય। તો જુઓ 6 ના અવયવ 2 પડ્યો, 3 પડ્યો, 1 પડ્યો અને 6 તો જાતે હોય જ, બરોબર છે? તો અવયવ કેટલા પડ્યા? 4, બરોબર। પણ જુઓ 2 નો અવયવ એ જાતે જ હશે, 2 અને 1। 3 નો અવયવ બી શું થયો? 3 1 3 અને 1, બીજો કોઈ અવયવ હોય જ નહીં। અને 5 નો બી અવયવ જુઓ, 5 અને 1, બીજો કોઈ અવયવ હોય જ નહીં। અને કઈ સંખ્યા કહેવાય? તો આને કહેવાય અવિભાજ્ય સંખ્યાઓ। ટોટલ કેટલી સંખ્યાઓ હતી? 1 2 અને 3। તો ઉદ્ભવતા પરિણામ આપણા 3 અને કુલ કેટલા છે? 6। 1 2 3 4 5 અને 6 થઈ ગયા ભાઈ। એક પાસામાં 6 બાજુઓ હોય, ટોટલ પરિણામ કેટલા થાય? 6। તો ભાઈ ઉડતું હોય તો ઉડાડો, 3 દુ 6, શું બચ્યું? ઉપર કઈ ના બચે એટલે 1, નીચે કેટલા બચ્યા? 2। આ તમારો જવાબ। તમે નીચે પ્રોપર કમ્પ્લીટ લખજો, બરોબર છે? જગ્યા ઓછી છે સાહેબ, તમે દર વખત જગ્યા ઓછી કહો છે, એટલે ભાઈ ઓછી છે એટલા માટે તો કહું છું। હવે સ્માર્ટ બોર્ડ હોય તો તકલીફ ના પડે, હા, પણ કંઈ નહીં, મહિનો વેઇટ કરો, સ્માર્ટ બોર્ડ પેપર લગાવી દેશે અને સ્માર્ટ બોર્ડ મસ્ત રીતે રાત્રે લાઈવ આવી જશું અને આખો દિવસ સરસ મજાના દાખલા કરજો, બરોબર છે? અત્યારે હાલ તો અમારે ગણો લે। ચલો બીજો ઓપ્શન જોઈએ આપણે। બીજો ઓપ્શન શું છે? 2 અને 6 ની વચ્ચે। તો જુઓ આપણે પેલા ભૂસી નાખીએ તમને થોડું ખબર પડે વ્યવસ્થિત રીતે। શું કીધું છે? 2 અને 6 વચ્ચેની સંખ્યા। તો જુઓ આ તમારો 2 વાળા સાઈડમાં કાઢ લો અને 6 વાળો બી સાઈડમાં કાઢ લો। તો 2 અને 6 ની વચ્ચે કેટલી સંખ્યાઓ છે? 1 2 અને 3। કેટલી સંખ્યાઓ છે? 3। કઈ કઈ? તો 3 4 અને 5, આ 3 નંબરના પાસા છે, એટલે આપણે પાસાની બાજુઓ છે, એટલે 1 2 3। તો ઉદ્ભવતા પરિણામો 3 થાય। પહેલા તો આપણે ઘટના લખી નહીં, ઘટના લખી દઈએ, અહીં લખી દઈએ 2 અને 6 વચ્ચેની સંખ્યા હોય તેની સંભાવના, બરોબર? તો 2 અને 6 ની વચ્ચે 3 4 અને 5 આવે તો ઉદ્ભવતા પરિણામ 3 અને કુલ પરિણામ આપણા 6। છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના। જુઓ 3 દુ 6, ઉપર કઈ ના બચ્યું એટલે 1 અને 3 દુ 6 એટલે આપણે 2 બચ્યા નીચે, તો આપણો જવાબ થશે 1/2। ક્લિયર? લ્યો ઉપર વાળા 1/2 જવાબ આવ્યો, નીચે 1/2 જવાબ આવ્યો।
આવી શકે ભાઈ, જવાબ સરખો આવી શકે છે. એવું ના વિચારો તો સાહેબ દાખલો ખોટો હશે. અરે ના હોય મિત્ર, જવાબ સરખો આવી શકે છે. ત્રીજો ઓપ્શન પી ઓફ સી. શું કીધું છે? અયુગ્મ હોય. આપણે અયુગ્મ દાખલો તો આગળ બી આવી ગયું હતું. અયુગ્મ એટલે શું થાય? બોલો શું થાય? થાય ને એકી સંખ્યા. તો પછી તો પી ઓફ સી બરાબર થાય આપણું અયુગ્મ સંખ્યા હોય. હું બહુ નોટ લેતો નથી, ડાયરેક્ટ લખી દઉં છું. અયુગ્મ સંખ્યા હોય તેની સંભાવના. સૂત્ર તમારે લખવાનું. સૂત્ર હું એક જ વખત લખીએ દાખલામાં, તમારે દરેકે દરેક ઘટનામાં સૂત્ર લખવાનું થાય. ધ્યાન રાખજો કે સાહેબ કે સૂત્ર એક જ વખત લખાવે છે ને, અમને બે આટલી બધી વખત લખાવા છે, એટલે મારા બોર્ડનું પેપર નહીં આવવાનું, તમારે આપવાનું છે. હું તમને ખાલી શીખવાડું છું, બરોબર છે? ઓકે ચલો. અયુગ્મ સંખ્યા હોય. અયુગ્મ એટલે કઈ સંખ્યા હતી? એકી સંખ્યાઓ. પેલા હું પૂછી લઉં પણ તમને એકી સંખ્યા બતાવું. જુઓ, આ 1 2 3 4 આ 5 અને આ 6. આ બધી સંખ્યા લખી એકથી છો. જુઓ, એક એકી સંખ્યા કહેવાય, 3 બી એકી કહેવાય અને 5 બી એકી સંખ્યા કહેવાય. ટોટલ કેટલી સંખ્યા હતી? 1 2 અને 3. ટોટલ 3 સંખ્યાઓ હતી. તો ઉદ્ભવતા પરિણામ 3 અને કુલ પરિણામ 6. તો જુઓ, 3 દુ 6, તો ઉપર કઈ બચ્યું ના, અને નીચે 3 દુ 6 એટલે કેટલા બચ્યા? 2. તમારો જવાબ કેટલો થયો? તો આપણે આ જવાબ નીચે લખી શકીએ છીએ પ્રોપર. તો પી ઓફ સી બરાબર ઉપર કઈ ના બચ્યું એટલે 1, નીચે કેટલા બચ્યા? 2. તો પી ઓફ સી બરાબર જવાબ થાય તમારો 1/2. આવડી જશે છે ને એકદમ ભાઈ મસ્ત દાખલા. જો ભાઈ તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રને મોકલવા ના ભૂલતા, અને ચેનલમાં જો દાખલા ગણવાની મજા આવતી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. કરી લેજો. કરી લીધું કે નહીં? કર્યું ને? તો ઠીક, બરોબર. મળીએ નેક્સ્ટ દાખલામાં. ત્યાં સુધી આ બધા દાખલા કમ્પ્લીટ એકવાર જોઈ લો, પછી આપણે આગળ દાખલા ગણશું, બરોબર છે? ચલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.